હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ફરાળી આલુપૂરી। તો ફરાળી આલુપૂરી બનાવવા માટે જો મેં અહીંયા 2 બટાકા લઈ લીધા છે અને બાફીને મૂકી દીધા છે। અને આ રાજગરાનો લોટ છે, ઝીણો લોટ નથી, આ રાજગરાનો મોટો લોટ છે। કોથમીર લીધી છે અને 1 લીલું મરચું લીધું છે। તો હવે આપણે બનાવીશું ફરાળી આલુપૂરી। તો ફરાળી આલુપૂરી બનાવવા માટે મેં રાજગરાનો 1 વાટકી જેટલો લોટ મેં આ થાળીમાં લઈ લીધો છે। એટલે કે તમારે જે વાસણમાં લોટ બાંધવો હોય એમાં લઈ લેવાનો। તો 1 વાટકી રાજગરાનો આ મોટો લોટ હતો, એની સામે 1 વાટકી મેં બાફેલું બટાકું અહીંયા એડ કર્યું છે। બંનેનું માપ સરખું જ લેવાનું છે। અહીંયા લીલા ધાણા લઈ લીધા છે, 1 કટિંગ કરેલું લીલું મરચું લઈ લીધું છે। હવે આપણે મસાલા કરીશું। તો આ મીઠું નાખ્યું છે। તમે જો સંચળ ખાતા હોય ઉપવાસમાં, સિંધાળણ મીઠું ખાતા હોય તો એ નાખવાનું। આ લાલ મરચું છે, લાલ મરચું અહીંયા મેં નાખ્યું। હળદર, હવે આપણે વ્યવસ્થિત આ બંને બટાકા અને રાજગરાના લોટને વ્યવસ્થિત મસળી દેવાનું છે। વ્યવસ્થિત મસળી અને જેટલા પાણીની જરૂર હોય એટલું થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી દઈશું। બહુ આ લોટને ઢીલો નહીં કરી દેવાનો, એટલે સરસ એવો આપણે લોટ રેડી કરી દઈશું બાંધીને। લોટ બંધાઈ જાય એટલે થોડોક તેલવાળો હાથ કરીને આપણે લોટને એકદમ સ્મૂથ બનાવી દઈશું આ રીતે। અને આ લોટને પડ્યો નથી રાખવાની, તરત જ આપણે આમાંથી આલુપૂરી બનાવીશું। આમાંથી થોડોક લોટ લઈ અને આપણે ગુલ્લો બનાવી અને આ રીતે આલુપૂરી રેડી કરીશું। બહુ પતલી નહીં બનાવી દેવાની, મીડિયમ રાખવાની। તો આ રીતે બધી જ હું આલુપૂરી બનાવીને રેડી કરી દઈશ। અને એક જગ્યાએ મેં ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આલુપૂરી તળી દઈશું। બહુ ફૂલ ગેસમાં આપણે આલુપૂરી નહીં તળવાની, નહીં તો અંદરથી કાચી રહેશે, ઉપરથી ચડી જશે। ને મીડિયમ ગેસ ઉપર જ આપણે એને તળી લેવાની। તો આ રીતે બધી હું ફરાળી આલુપૂરી તળી દઈશ અને ખાવામાં એકદમ સોફ્ટ પોચી થાય છે। આલુપૂરીને તમે દહીં સાથે, ટામેટા કેચઅપ સાથે, ખજૂર આંબલીની ચટણી સાથે, ચા સાથે ખાઈ શકો છો અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। અને તમને જો મારી ફરાળી આલુપૂરીની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તમને ગમી હોય તો બીજા સાથે શેર પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।